નમસ્કાર, પ્રણામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલ અક્ષર અમૃતમાં. મિત્રો, આજની કહાની દરેક વ્યક્તિએ ખૂબ જ સમજવા લાયક છે અને ખૂબ જ જ્ઞાનવર્ધક છે. માટે દરેક વ્યક્તિ આ કહાનીને જરૂરથી સાંભળે. તો મિત્રો, તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો. અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. તો ચાલો કહાની શરૂ કરીએ. પિતૃપક્ષની અમાસ કરો કાળા તલ અને તુલસીનો આ વિશેષ ઉપાય કરોડપતિ બનતા કોઈ નહીં રોકી શકે અને જીવનમાંથી દુઃખ, દરિદ્રતા અને ભયંકર ગરીબી પણ દૂર થશે. મિત્રો, પિતૃપક્ષની અમાસનો દિવસ એ છેલ્લો હોય છે. આ દિવસે બધા જ પિતૃઓના શ્રાદ્ધ કરવામાં આવે છે. એટલા માટે આ અમાસને સર્વ પિતૃ અમાસ કહેવાય છે. જે લોકોને તેમના પિતૃઓનું શ્રાદ્ધ અમાસના દિવસે કરવામાં આવે છે, જો કોઈ કારણોસર તમે તમારા પિતૃઓનું શ્રાદ્ધ નથી કરી શક્યા તો તમારે અમાસના દિવસે તમારા પિતૃઓનું શ્રાદ્ધ કરવું જોઈએ, તર્પણ કરવું જોઈએ અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ. કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ તથા જય પિતૃદેવ જરૂર લખજો. અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો. ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો, શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો અમાસના દિવસે પિતૃઓનું શ્રાદ્ધ તર્પણ નથી કરી શકતા તેમને પિતૃદોષ લાગે છે, તેમના પિતૃઓને મુક્તિ નથી મળતી. જે લોકો અમાસના દિવસે શ્રાદ્ધ અર્પણ કરે છે તેમના પિતૃઓને અવશ્ય મુક્તિ મળી જાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એવું કહેવામાં આવ્યું છે કે બધા જ દેવી દેવતાઓને પ્રસન્ન કરતા પહેલાં પિતૃઓને પ્રસન્ન કરવું ખૂબ જ આવશ્યક છે. એટલા માટે અમાસના દિવસે દાન, જ્ઞાન, તર્પણ અને શ્રાદ્ધ કરવું જોઈએ. મિત્રો, એવું કહેવામાં આવે છે કે જેના પિતૃ તેનાથી નારાજ છે અને પિતૃદોષ લાગેલો છે તેને શાસ્ત્રોમાંથી સૌથી મોટો દોષ ગણવામાં આવ્યો છે. જે ઘરના પરિવાર ઉપર પિતૃદોષ લાગેલો હોય છે તે ઘરમાં કોઈ પણ કાર્યમાં સફળતા મળતી નથી. પરિવારમાં કોઈ પણ વ્યક્તિના પ્રત્યેને સફળતા પ્રાપ્ત નથી કરતા. બનતા જ બધા જ કાર્ય બગડી જાય છે. ઘરમાં ગરીબી આવે છે અને અશાંતિનો માહોલ બન્યો રહે છે. મુશ્કેલીઓ તમારા ઘરનો રસ્તો નથી છોડતી. જો તમારા ઘરમાં કોઈને કોઈ રીતે સમસ્યા હોય, મુશ્કેલીઓ હોય, ઘરમાં પૈસા ટકતા ન હોય અથવા તો તમે પિતૃદોષથી પીડિત હોય તો મિત્રો, અમે આજે જે ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ તે ઉપાય તમારે જરૂર કરવો જોઈએ. અમાસના દિવસે આ ઉપાય કરવો જોઈએ. મિત્રો, આ ઉપાય કાળા તલ અને તુલસીનો કરવાનો છે. તલ ભગવાન વિષ્ણુના શરીરમાંથી નીકળે છે અને તુલસી ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. તેમને અર્પણ કરવામાં આવે છે. તેથી ભગવાન શ્રી હરિ વિષ્ણુને અતિ પ્રિય છે. તલને દેવ અન્ન પણ કહેવામાં આવે છે અને તલ પિતૃઓને પણ પસંદ કરે છે. આમ જોવા જઈએ તો તલ 3 પ્રકારના હોય છે કે જે પરંતુ કાળા તલ પિતૃઓને અર્પણ કરવામાં આવે છે. માન્યતા એ છે કે તર્પણ સમયે પિંડદાન કરવાથી મૃતકને વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. ગરુડ પુરાણ અનુસાર કાળા તલ પિતૃઓને અર્પણ કરવામાં આવે તો તેને અમૃત રૂપ થઈને મળે છે. પિતૃઓ કોઈ પણ યોનિમાં હોય તો તેમને તે તલ જરૂર પ્રાપ્ત થાય છે. કાળા તલની સાથે સાથે જે પણ વસ્તુઓ અર્પણ કરવામાં આવી હોય તે પણ પિતૃઓને મળે છે. મિત્રો,
કાળા તલ વગર કોઈ પણ વસ્તુ પિતૃઓને અર્પણ કરવામાં આવે તો તે વસ્તુ દુષ્ટ આત્માઓ લઈ જાય છે અને પિતૃઓને નથી મળતી. એટલે તલ વગર જલ અર્પણ કરવામાં આવતું નથી. મિત્રો, આજના વિડીયોમાં અમે તમને કાળા તલ અને તુલસીનો આ એક સરળ ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. આ ઉપાયને કરવાથી કે પિતૃઓ તૃપ્ત થાય છે, પિતૃઓના આશીર્વાદ મળે છે, પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે, બગડેલા કાર્ય થવા લાગે છે, જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે. મિત્રો, આ ઉપાયને સાચી રીત સમજવા માટે તમારે આ વિડીયોને અંત સુધી જોવો જોઈએ. ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ. આ ઉપાય કરવા માટે મિત્રો સૌથી પહેલાં તમારે સવારમાં વહેલા ઉઠવાનું છે. ગંગા સ્નાન કરવું જોઈએ. નહાવાના પાણીમાં થોડું ગંગાજળ ભેળવીને સ્નાન કરવાથી પવિત્રતા પ્રાપ્ત થાય છે. સ્નાન કરીને પીળા રંગના અથવા લાલ રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ. ત્યારબાદ તમારે એક સાફ લોટો લેવો પડશે. મિત્રો, તમે આ લોટો તાંબાનો, પિત્તળનો અથવા સ્ટીલનો પણ લઈ શકો છો. હવે આ લોટામાં શુદ્ધ જળ ભરી તેમાં થોડું ગંગાજળ ઉમેરવાનું છે. જળમાં થોડા સાફ કરેલા કાળા તલ નાખવાના છે. પછી તેમાં થોડી સાકર ઉમેરવાની છે. જો તમારી પાસે કુશાનું સાકર ઉમેરવાની છે. જો તમારી પાસે કુશાનું ઘાસ હોય તો તમે આ જળમાં નાખી શકો છો. આ રીતે લોટો તૈયાર કરવામાં આવશે. મિત્રો, આ લોટો તમે કોઈ પણ ખુલ્લા સ્થળ પર લઈ જવાનો છે. તમે આ લોટો તમારી અગાસી પર પણ લઈ જઈ શકો છો. જો તમારા ઘરની આગળ ખુલ્લી જગ્યા હોય તો ત્યાં પણ તમે લઈ જઈ શકો છો. ઘરમાં એવી કોઈ જગ્યા ન હોય તો તમારે આ લોટો તમારા મંદિરમાં લઈ જવો જોઈએ. એટલે કે ઘરની આસપાસ મંદિરમાં અથવા ખાલી જગ્યામાં લઈ જવું જોઈએ. ત્યાં જઈને તમારે દક્ષિણ દિશા તરફ મુખ રાખીને ઊભા રહી જવાનું છે. મિત્રો, શાસ્ત્રો અનુસાર દક્ષિણ દિશામાં પિતૃલોક છે. દક્ષિણ દિશાના સ્વામી પિતૃદેવ છે. પિતૃદેવનો વાસ દક્ષિણ દિશામાં માનવામાં આવે છે. એટલા માટે પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે તમારે દક્ષિણ દિશામાં જળ ચઢાવવું જોઈએ. મિત્રો, હવે તમારે જળ ચઢાવતા સમયે પહેલો લોટો હાથમાં લેવાનો છે અને જળ ચઢાવતા સમયે ઓમ પિતૃદેવાય નમઃ મંત્રનો જાપ કરતા રહેવાનું છે. મંત્ર આ પ્રમાણે છે: ઓમ પિતૃદેવાય નમઃ, ઓમ પિતૃદેવાય નમઃ. આવી રીતે મંત્રનો જાપ કરતાં કરતાં ધીમે ધીમે પિતૃદેવને જળ અર્પણ કરવાનું છે. યાદ રાખજો કે દક્ષિણ દિશા તરફ મુખ રાખીને જળમાં જે પણ પાણી છે તે તમારે જમીન ઉપર ચઢાવવું જોઈએ, પિતૃદેવને ચઢાવવું જોઈએ. જળ ચઢાવ્યા પછી લોટામાં જે પણ વસ્તુ રહી જાય છે તમારે લોટામાંથી બધી જ વસ્તુઓ બહાર કાઢીને ત્યાંને ત્યાં જ જળ ચઢાવ્યું છે ત્યાં જ નાખી દેવી જોઈએ. જળ ચઢાવ્યા પછી તમે તમારા મંત્રનો જાપ કરતા રહેવાનું છે. મિત્રો, આ મંત્ર આ પ્રમાણે છે: ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. આ મંત્રનો તમારે 108 વખત જાપ કરવો જોઈએ. જો તમે બેઠા બેઠા કરી શકો છો અથવા તો તમે જ્યાં જળ ચઢાવ્યું હોય ત્યાં ઊભા ઊભા પણ કરી શકો છો, અથવા તો તમારે ઘરે જાપ કરવો હોય તો પણ કરી શકો છો. આવી રીતે તમારે આ ઉપાય કરવો જોઈએ. મિત્રો, જો આ ઉપાય બતાવેલા રીતે કરશો તો ધનમાં વૃદ્ધિ થાય છે, જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. મિત્રો, હવે આ ઉપાય કરવા માટે સૌપ્રથમ તમારે લોટનો દીવો તૈયાર કરવાનો છે. લોટ બાંધતી વખતે મીઠું કે મસાલા નથી નાખવાના. લોટ બાંધીને એક દીવો તૈયાર કરવાનો છે. ત્યાર પછી દીવામાં લાંબી વાટ મૂકી તેને દક્ષિણ દિશા તરફ લઈ જવાનું છે. એટલે કે
તમારા ઘરના દક્ષિણ દિશા તરફના ખૂણામાં સૌથી પહેલાં સાફ સફાઈ કરવાની છે. તે ખૂણાને સાફ કરીને ગંગાજળનો છંટકાવ કરવો અથવા ગૌમૂત્રનો છંટકાવ કરવો. ત્યાર પછી તમારે આ દીવો ત્યાં રાખવાનો છે. નીચે લાલ કે પીળા રંગનું કપડું પાથરવાનું છે. આ દીવાને દક્ષિણ દિશા તરફ વાટ રહે તેવી રીતે જ પ્રજ્વલિત કરવાનો છે. મિત્રો, અમાસની આખી રાત આ દીવો પ્રગટતો રહે છે, તે માટે તમારે ઘી ઉમેરતા રહેવાનું છે. મિત્રો, ખાસ યાદ રાખજો કે દીવામાં કાળા તલ જરૂર નાખવાના છે અને દીવાની જોડે તમારે 5 પાન તુલસીના રાખવાના છે. અને જો દીવામાં કાળા તલ નહીં નાખો તો તમારો ઉપાય નિષ્ફળ જશે. એટલે કાળા તલ તમારે ભૂલવાના નથી અને તે દીવામાં નાખવાના છે. આવી જ રીતે દીવો કરીને તમારે પ્રાર્થના કરવી જોઈએ. તમારી જે પણ મનોકામના હોય તે ભગવાનને કહી દેવી જોઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. આ મંત્રનો પણ જાપ કરી શકો છો. દીવાની બાજુ બેસીને અથવા તો પિતૃદેવના મંત્રનો પણ જાપ કરી શકો છો. ઓમ પિતૃદેવાય નમઃ. આ રીતે જાપ કરવાથી જીવનમાં જે પણ સુખ સમૃદ્ધિ આવે છે તે ખૂબ જ ઝડપથી આવે છે અને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. તો મિત્રો, આવી રીતે અમાસના દિવસે આ ઉપાય જરૂર કરવો જોઈએ. આવી રીતે આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે, શ્રી હરિ વિષ્ણુ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને પિતૃ આત્માને શાંતિ મળે છે, પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, આવી રીતે પિતૃપક્ષ સાધમાં સર્વ પિતૃ અમાસમાં આ ઉપાય જરૂર કરવો જોઈએ. તો મિત્રો, તમને અમારી આજની આ વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રો સુધી શેર કરજો. અને આવી જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક વાતો સાંભળવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.